હું તો કહેવાનો મેં ના પાડી નહીં. સિમ્પલ છે, એક કામ કરે ડિક્શનરી પડી તો લઈ લીધે. ડિક્શનરીમાં કેટલા નામો હોય, નંબર હોય? અમદાવાદની લો તો કેટલા હોય? લાખો હોય. એમાંથી 1000 સાઈડમાં ટપકાવી લો, એક્સેલમાં લઈ લો. 1000 ના બે ગ્રુપ બનાવો, 500 500 ને મેસેજ મોકલો, માર્કેટ આજે ઉપર જશે. 500 ને મોકલો, માર્કેટ આજે નીચે જશે. એક સેન્ટ તો સાચો પડવાનો છે મારો. ઉપર કીધો જે ખોટું કર્યું એને હું ડિલીટ કરી નાખીશ. જે સાચું પડ્યું 500 માં એમાં બે ગ્રુપ પડે, 250 ને મોકલીશ, માર્કેટ ઉપર જશે. 250 ને મોકલીશ, માર્કેટ નીચે જશે. 250 ક્લાયન્ટ હવે મને એવા મળી જશે કે જેને મારા કન્ટિન્યુઅસ બે કોલ એકદમ સાચા પડ્યા છે. 250 માંથી 125 માંથી 60 30 15 છેલ્લા 15 આવે ને એ મારા કન્ટિન્યુઅસ 7 કોલ એકદમ સાચા પડ્યા હોય. માગો એટલા રૂપિયા એ સાદા આવી ગયા. પાછી ડિક્શનરી લેવાની, બીજા 1000 ના. મારો ધંધો તો મને ઉગાડો બહુ છે. બીકોઝ સી પ્રુડન્ટ ની કદાચ મારી અથવા તો મનીષભાઈની અમારી કોઈની પણ વાત કરીએ તો વી આર ફ્રોમ ધ કાઇન્ડ ઓફ અ બેકગ્રાઉન્ડ કે અમારે આજે બિઝનેસ કરીને 6 મહિના પછી ભાગવું જ જવું. અમારો આ એક બિઝનેસ નથી, અમે 10 બિઝનેસ લઈને બેઠા છે. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનો આખો બાસ્કેટ મારી પાસે છે, કદાચ મનીષભાઈ પાસે છે. તો વી વોન્ટ ટુ હેવ અ રિલેશનશિપ વિથ યુ વિચ આર લોંગ ટર્મ ઇન નેચર લાઈફ ટાઈમ. સો કદાચ આજે હું ઓછા કમાઈશ તમારી આગળથી ઓછું વોલ્યુમ કરીને, બટ મારું કામ એવું છે કે મારે રોજ 100 નો ઇન્વેસ્ટમેન્ટ ચાલશે. મારે 100 ને દરેક ઇન્ડિયન લાઈફમાં માર્કેટ દેખાડું. સો વી બિલીવ ઇન ક્લાયન્ટ એજ્યુકેશન. બોસ ફોરગેટ તમારામાંથી પણ કોઈને બીજો મેજર એક લાસ્ટ પ્રોડક્ટ ઉપર જતા પહેલા એક લાસ્ટ એક્સપર્ટ આવી ગયા, બ્રોકર્સ આવી ગયા, ત્રીજા કોણ બાકી રહ્યા? ટીવી ચેનલ્સ, સીએનબીસી, આઈબીએન, બાલાનું. સર સીએનબીસી માં જે બધા એક્સપર્ટને આપણે સાંભળીને ક્યારેક ખુશ થતા દુઃખી થતા હોય ને એની હાર્ડ રિયાલિટી તમને કહું. તમારાથી કોઈ ઈચ્છા છે એક્સપર્ટ બનવાની? 5 મિનિટની ટ્રેનિંગ અત્યારે નહીં, અને તમને હું એક્સપર્ટ બનાવી શકું. તમે ટીવી પર બેસીને એ જે એક્સપર્ટ છે એના જેટલું સચોટ ભવિષ્યવાણીઓ કરી શકો. 5 મિનિટમાં તમને બનાવી શકું. તૈયાર થઈ જાઓ. શું કરવાનું? એક ટાઈ લેવાની, સરસ કપડા ખરીદવાના, બની શકે તો કદાચ એક કોટ લઈ લેવાનો, ત્યાં બેસવાનું, અને જે એકદમ સિમ્પલ વસ્તુઓ છે ને એને એકદમ કોમ્પ્લિકેટેડ કરીને બોલવાની. જેમ કે 17,000 માર્કેટ છે અત્યારે સાહેબ, વ્યૂ શું આપવાનું? માર્કેટમાં બે લેવલ બહુ ક્રુશિયલ દેખાઈ રહ્યા છે. અત્યારે 17 છે. ઉપરની બાજુ જો માર્કેટે 17 નું 18 ટચ કરવું હશે તો 17,560 નું લેવલ ક્રુશિયલ છે. એ કુદાવશે તો જ 18 થશે. બટ જો નીચેની બાજુ 16,776 તોડ્યું તો તમને એકવાર 16 જોવા મળશે. સાહેબ 17 નું 18 ખાવું તો કુદાવ કરવાનું, 17 નું 16 થવું હોય તો નીચે કુદાવ. હલો સર, સમય છે પાછળ એકદમ ક્લિયર? સાહેબ જોજો, કાલથી સીએનબીસી જોજો. બે બાજુ ગઈને હું તો છૂટો, અડી છૂટતા તમે કરી શકો. બીજું એક શું કહેશે? બીજી શું વાત કરશે? અવાજ આવે છે? ક્લિયર એકદમ? ઓકે. બીજું શું કહેશે આ એક્સપર્ટ સ્ટુડિયોમાં બેઠેલા? બજાર થોડું વોલેટાઇલ અત્યારે બહુ લાગે છે. ઇંગ્લિશમાં બોલવાનું બહુ સરસ એક્સપ્રેશન. સર ક્યારે વોલેટાઇલ હોય? વોલેટાઇલ છે તો બજાર આગળ બે એફડી ના કરે ને. બહુ ઈઝી છે સ્ટોક. છોકરો કાંઈ મહિનો નો હોય તો લડાઈ દો. અને લેવલ કેવા બોલવાના? 16,776 ને 18,212. તાકાત છે ખોટા પડો. સાહેબ સ્ટડી થયેલો છે, બુક છે બ્લેક સ્વાન કરી. બ્લેક સ્વાન લખો લખી દો. આખી રેન્ડમનેસની થિયરી પર બુક છે, વિચ ઇઝ વન ઓફ માય ફેવરેટ રીડિંગ. રેન્ડમનેસ શેર બજારની અંદર તમે પોતે જ નક્કી કરો કે ભાઈ મેક્સમાં લઈ જાઓ અમારા ટીવી પર જઈને આજે સારું રહેશે ખરાબ રહેશે કહેવાનું. કોઈ પણ એક તમે તમારો નિયમ બનાવી લો કે સવારે ઉઠવું અને તરત જ જો બાઇકનું મોડું જોવા મળે તો બજાર નીચે, કાંટો સાટું જોવા મળે તો ऐसा कर सकता I can give you guarantee
કરેક્શન આ બધા વસ્તુ શું છે કે આટલા મોટા મોટા હેવી શબ્દો બોલું ને એટલે તમને શું લાગે ઓ સાહેબ બહુ નોલેજ આવે છે એટલે નહીં કરાય 12 વર્ષે પણ મને ટેકનિકલ કરેક્શન ની વ્યાખ્યા ખબર નથી કન્સેપ્ટ મને ખબર છે 2004 માં હું વાંચ કર્યો હતો મારી લેખિતમાં કઈ ચેન્જ છે 2004 માં હતો ટેકનિકલ કરેક્શન ની વ્યાખ્યા કન્સેપ્ટ મને ખબર છે 2003-4 માં હું ગોતું હજી પણ ગોતું છું પ્લીઝ કોઈની પાસે હોય તો આપજો આ બધામાંથી બહાર નીકળો સિમ્પલ ધંધાનો રૂલ એક જ યાદ રાખો કમાવો તો સસ્તામાં લીધું ને મોટામાં વેચવું આના સિવાય કોઈ રૂલ જ નથી આપણને દુનિયા આખી ચિંતા સાહેબ રિસ્કી છે હમણાં વેટ કરીએ હમણાં ના કરે આમ થઈ ગયો તો તલામ લીધું ઘરના કલ્યાણની ખબર નથી પણ દુનિયા આખી ખબર છે આ બધા રિસ્પેક્ટ છે हर्षद मेहता वेतन मारे घर पे इंटीग्रेशन रुपये सोलर करंट अकाउंट डेट सपोर्ट गवर्नमेंट इंडिया से सप्लाई मांगे से इंडिया में यूरोपियन मार्केट को इंडिया से और प्राइस स्कैन આ બધી વસ્તુ તો માર્કેટના ફીચર છે અને રહેવાના છે કાયમ તમે નવામાં કઈ કરી શકશો ધામસો પંચાયત સિવાય નહીં કરી શકે સો આપણે ખાલી ધ્યાન ક્યાં દેવાનું છે કોઈ સ્પેસિફિક સ્ટ્રેટેજી કે જ્યાં આપણે न्यूज चैनल की दूर हो सकता है माय रिक्वेस्ट जो भी तो 3 के 4 હવે સાહેબ તકલીફ છે કે ગમે ચેનલ ની નીચે બાપા પેલા તો સીએનબીસી માં ઘણા ચેનલ જો એમટીવી વીટીવી એફટીવી ટેન્શન વાળી મનોરંજન અને વિધાઉટ સો બિલીવ મી એક જ યાદ રાખવાનું શું સસ્તું લેવાનું મોંઘું સાહેબ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું દિવસના 10 પોઈન્ટ આ 10 પોઈન્ટ તમે પકડી જાઓ ને ત્યારે નોકરી એક સલાહ બટ એક પોસિબલ નથી કેમ કે સસ્તું ને મોંઘું તો સસ્તાના મોંઘાની ડેફિનેશન છે કેતનભાઈ 6000 મોંઘું હતું અત્યારે 17000 ખબર કેવી રીતે પડે કે ભાઈ ટોપ એવી આ અત્યારે આ 21000 છે આ છે કે 6000 છે કે 18000 છે આ લેવલે કોઈ ખરી રીતે ખબર પડે એનો પણ સિમ્પલ આન્સર આપી દો સાહેબ નો ખબર તો આપણે એક આપણી સ્ટ્રેટેજી બનાવવી પડે આપણે આપણા રૂલ્સ બનાવવા પડે અને રૂલ્સ ને કઈ પણ રીતે ફોલો કરવા પડે આપણે લોકોએ આર્મી જેવું કામ કરવું પડે હાલો ક્લિયર ડિસ્ટર્બન્સ નથી ને ઓકે ડિસિપ્લિન વગર તમે રૂપિયા નહીં કમાઈ સેજ પણ ભાવનાઓમાં તમે તારા એટલે ભાવના તમને લઈને ડૂબશે હું ફિલિંગ ની વાત કરું છું આ બધી વસ્તુ આપણા હાથમાં નથી સાહેબ 120 દેશના જીડીપી લોકો ગોઠવી નાખ્યા છે 4 વર્ષમાં શું ફરક પડે તમારા રૂપિયા છે તમારા બચાવવા છે તમારા ફ્યુચર માટે તમારા પોતાની વેલ્થ ક્રિએશન માટે છોકરાઓને આપીને જવા છે એટલા માટે બંગલો લેવો છે ગાડી લેવી છે તો તમને એ 5 વસ્તુ યાદ રહેવી જોઈએ કે મારે આ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે શેના માટે કરવાનું છે અને કેટલી મારી એક્સપેક્ટેશન છે ના મારી સ્ટ્રેટેજી છે પછી છોડે જેનું જે થવું હોય થાય સર હજુ સુધી મેં પ્રોડક્ટની વાત નથી કરી અત્યારે મારું જે કામ ચાલી રહ્યું છે પોસ્ટ મોડલનું ચાલી રહ્યું છે કારણ કે આ બધી વસ્તુઓમાંથી બહાર નહીં નીકળો તો ક્યારે ઇક્વિટીમાં 16000 રૂપિયા નહીં કમાય ટીપમાં ટીપાશું એક્સપર્ટની રાય એરપોર્ટ આગળ ઝૂંપડું બાંધવું પડશે ક્લિયર છે ક્યાંય જગ્યા નથી અને ડેલિગેશનની અંદર કાંચે ન જોવાની એન્ડ ડિસિપ્લિન સી આઈ શું થતું હોય ટીપ તમે જે કીધું કે ઉપરથી આવે નાનપણમાં આઈ થિંક થોડી વાર કામ લેવા દો ટીપની રિયાલિટી શું ટેલિફોન ગેમનું નામ સાંભળ્યું છે બાળકોને સર્કલમાં બેસાડે પછી બાળકના કાનમાં એક વાત કહેવાની એક વાક્ય કહેવાનું એને બાજુમાં કહેવાનું બાજુવાળાને કે ફાઇનલી જે સેન્ટેન્સ આવે રિયલ ઓરિજિનલ સ્ટેટમેન્ટ જેવું કઈ હોય નથી સાંભળ્યું છે શેર બજારમાં એવું જોયું કોઈ એવું કે I have got a stock here that could really excel બહુ સારો સ્ટોક છે એને શબ્દ વાપરો excel તો એ બધું really excel બહુ સારો છે really આ ખાલી એટલું બોલો really excel માંથી આપણે ખાલી સેલ સંભળાવો સેલ excel નો સેલ અમુક નામ લીધેલી છે તો મારી પ્રોફેશનલ લીધે બાકી
એવા એવા સીએમબીસી ના રેગ્યુલર રોજ બેસીને ટીપ આપવા વાળા લોકો છે કે જેને તમે બધા એકદમ હાઈ રિગાર્ડ્સ થી જોતા છો. અમદાવાદમાં ક્યારેક આવે તો લોકો પળાપળી કરતા હોય એને સેશન એટેન્ડ કરવા માટે. એ લોકો પણ સાહેબ બધી વાત કર્યા પછી છેલ્લે વાક્ય બોલે છે કે તમે સાંભળી લો ને, એ જ સાંભળો ને તો તમને ખબર પડે. ડિસ્ક્લેમર આપે છે, કઈ સાહેબ આપે છે મને બોલો, કોઈ તમારામાંથી કોઈ બોલો શું ડિસ્ક્લેમર આપે છે? यस सर. डिस्कस किए गए शेयरों में हमारा कोई होल्डिंग नहीं, हमारे ग्रुप हमारे इन्वेस्टर्स का होल्डिंग हो सकता है, हमारे ग्रुप का इन्वेस्टमेंट हो सकता है या तो नहीं है, पर मेजरली એવું બોલ છે કે અમારું રોકાણ છે. એટલે જે હોય ને શું કે ખબર છે, સ્ટોક બહુ સારો છે. ડિસ્ક્લેમરમાં આ સ્ટોક મારી પાસે વેચવાનો છે, પછી હું અડધું વાક્ય મનમાં બોલું અને મારે કાઢવાનો છે. જ્યારે પણ જ્યારે બોલે ને ત્યારે તમારે છેલ્લે જો બાયની ટીપ હોય ને તો તમારે અડધું વાક્ય ઉમેરવું અને મારે કાઢવાનો છે, અને સેલિંગ નું જતો હોય ને તો મારે લેવાનો છે. સો આ બાય અને સેલ અને ટીપની વાર્તા છે. છોકરાઓ સાથે રમવા માટે સારી વસ્તુ છે. બાકી ટીપ તો હું હજી કહું છું, કોઈ ખબર પડે ઉપર કોણ છે એડ્રેસ આપજો. સો પ્લસ સ્ટોકની વાત કરીએ, હું તો રિસર્ચ કરું છું, બહુ સારું વાંચ્યા છે. કંપનીની બેલેન્સ શીટ વાંચ્યા વગર તો સ્ટોક જ ના લે. આવું કહેવાનું બહુ મને ને બેલેન્સ શીટ એટલે શું છે? કંપનીનું પોસ્ટમોર્ટમ છે કે ગયા વર્ષે શું થયું, આવતા 5 વર્ષ 10 વર્ષમાં કંપની શું કરશે, એમાં બેલેન્સ શીટમાં સાહેબ ખબર ના પડશે. સરસ વાત કરી હતી આઈ થિંક રમેશભાઈ. આખી ઇકોનોમી છે ને, કોઈ પણ એસેટ ક્લાસ ક્યારે ચાલશે, પ્રોપર્ટી ક્યારે ચાલશે, ગોલ્ડ ક્યારે ચાલશે, જ્યારે ધંધા ચાલશે. તમારો ધંધો ચાલશે, તમે રૂપિયો કમાશો તો તમે સારું સોનું લેશો, કાં તો પ્રોપર્ટી લેશો અને એ વસ્તુ ચાલશે, કાં તો એફડી લેશો. ધંધો નહીં ચાલે તો એ વસ્તુ ચાલવાની છે. તો મૂળમાં શું છે? ધંધો. હવે તમે પગારદાર છો, છતાં મૂળમાં ધંધો છે. તમે પગારદાર છો તો ક્યાંક તો તમે નોકરી કરો છો, એ ધંધા ઉપર તમારું ભવિષ્ય આધારિત છે. ધંધો ચાલશે તો આખી ઇકોનોમી ચાલવાની છે. ધંધા જેવું રિટર્ન કોઈ નહીં આપી શકે. ધંધો એટલે ઇક્વિટી. સાહેબ વ્યાખ્યા અમને કોમર્સમાં ભણાવેલી. શેર એટલે શું? તો કંપની નમાલી. શેર હોલ્ડર એટલે કંપની નમાલી. ધંધો તરીકે ટ્રીટ કરો તો રૂપિયા કમાઈ શકો. હવે ધંધો તમારે કોઈ કરવો હોય નવો, તમને એમ કહો કે 1 કરોડ મળ્યા છે મને આપી દો, ના ફલાણો મારો ધંધો છે, કાપડનો ધંધો તમારો, તમે એમને આપી દેવાના? 1000 વસ્તુ સાહેબ ચેક કરવાના. એ દુકાન છે ચાલે છે કે નથી, સારા એરિયામાં છે કે નથી, આ દુકાન જે છે એની પર કોઈ લોન ચાલે છે કે નથી ચાલતી, આજુબાજુમાં કોઈ બબાલો તો નથી, કેટલી કપડાની દુકાનો છે, કેટલી હજારો વસ્તુઓ તમે ચેક કરશો. કદાચ 4-6 મહિને ડિસિઝન લેવાનું કે નહીં લેવાનું લો. અને શેર બજાર એ પણ ધંધો જ છે સાહેબ. 100 શેર લેવલ અને માર્કેટમાં મોર દેન 6000 કંપની લિસ્ટેડ છે. તમને લાગે છે કે આ બધી એક્સરસાઇઝ તમે કરી શકો? સર પોસિબલ નથી. 12 વર્ષથી હું નથી કરી શકતો. આ એક્સેપ્ટ છે. 12 વર્ષમાં એકવાર મેં લોકોને કોઈની આગળથી પ્રેરણાની ટીપ આપી હતી, હજી લોકો મને બોલે છે. મને તો કોઈ પૂછે કે આવા 900 વાળા ભાઈ ક્યાં ગયા, તો મારું એડ્રેસ ના સારી સારી ટીપ. સો આમાં એવું છે ઘણી વસ્તુ એવી કર્યા પછી વાત નથી કરવા દે. મેં MBA કર્યું, પછી એવો નહીં મારી કરું તો ગુજરાત બિઝનેસ ક્યાં શીખવાનું, બિઝનેસ મેનેજમેન્ટ હોય ને ઘણી વસ્તુ એવી કર્યા. રૂપિયા કમાવા પછી ખબર પડે કે રૂપિયા કઈ રીતે કમાય. શેર બજારમાં 2 જ વ્યક્તિ આવે. એક એક્સપિરિયન્સ વગરના પૈસા લઈને આવે, ખાલી હાથે જાય. બીજા વ્યક્તિ એવા હોય કે જે એક્સપિરિયન્સ લઈને આવ્યા હોય, કઈ રીતે ગુમાવીને અને પૈસા. એક જ એવી જગ્યા છે કે જે BMW માં લોકો બેસીને આવે અને જે વ્યક્તિ નોકરી કરવા માટે લીમડાના ફટફટિયામાં આવ્યો એની આગળથી સલાહ લે. સો સ્ટ્રેટેજી સસ્તામાં લેવું ને. અને સાહેબ મારી પાસે બ્રહ્માસ્ત્ર છે, સ્ટ્રેટેજી છે કે આઈ કેન ગેરંટી યુ. સર શબ્દ ગેરંટી વાપરું છું, વોરંટી પણ નથી વાપરતો. ગેરંટી વાપરું છું, વોરંટી પણ નથી વાપરતો. નાઉ બી સિરિયસ. The strategy which I am talking about, જો એમાં કોઈ પણ તમે હું જે બોલવા જઈ રહ્યો છું કંઈ પણ હું કહેવા માંગુ છું એના કરતાં અલગ લઈ ગયા તો મારા માટે મુશ્કેલ છે. 4 વર્ષ પછી પાછા તમે મને બોલશો. ઇટ ઇઝ નિફ્ટી સાઇડ કે જેની અંદર નથી અમે કોઈ એક્સપર્ટનો ઓપિનિયન લેતા. માર્ક પેપર શું આવે છે તેજી તો તેજી, મંદી તો મંદી, એમને ફરક નથી. અમારી સ્ટ્રેટેજી એવું કહે છે કે બોસ એક એવું સક્સેસફુલ અને ગેરંટેડ મિકેનિઝમ જ્યાં લો એના કરતાં મોંઘામાં વેચાય એને વેચાય ગેરંટી. તમે લો એ ગેરંટીથી મોંઘામાં વેચાય
તો તમને લાગે છે ક્યારે તમારું નુકસાન જોવાનો વારો આવે? સો ધેટ ઇઝ સક્સેસફુલ સ્ટ્રેટેજી. અને એ પણ હું એમ કહું કે હું આવું એનાલિસિસ કરું છું તો માનતા નહીં. જ્યારે કે તમને લોજિકલી ને મેથેમેટિકલ દિમાગમાં સેટ ના થાય તો મળીને બે ચાર તાલીઓ પાડીને જમીન જતા રહેજો. યુ શુડ લોજિકલી અન્ડરસ્ટેન્ડ હું શું કહેવા માંગુ છું. એમાં કદાચ કંઈ પણ ક્વેશ્ચન હોય કોઈ ટેન્શન નથી. આપણી પાસે હજી મારી પાસે બોલવા માટે બીજા 10-15 મિનિટ છે. પછી ક્વેશ્ચન આન્સર માટે આપણી પાસે બીજા 15-20 મિનિટ છે. એટલે ટાઈમ છે આપણી પાસે, રાઈટ? સ્ટ્રેટેજી જેને આપણે કહીએ છીએ નિફ્ટી સાયકલ. નિફ્ટીનું ડિસ્ક્રિપ્શન તમને બહુ સારું આપી દીધું છે. નિફ્ટી શું છે હું તમને બહુ ડિટેલમાં નહીં કહું. હા, એક નાનો એક્ઝામ્પલ આપી તો નિફ્ટી શું છે? 6000 કંપનીઓ લિસ્ટેડ છે. આ બજાર સારું ચાલે છે ખરાબ ચાલે છે કેમ ખબર? અમુક બધે અમુક ઘટે તે કંઈક બેન્ચમાર્ક જોઈએ તો સ્ટોક એક્સચેન્જે એક ઇન્ડેક્સ લીધો અને એ ઇન્ડેક્સની અંદર ટોપની જે 50 કંપનીઓ હોય સાઇઝની દ્રષ્ટિએ, માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ, એ 50 કંપનીઓના આધાર ઉપર સેન્સેક્સ નિફ્ટી વર્ગેટ થાય કે 50 શેર કોઈ વધે કોઈ ઘટે, એની એવરેજ વધારે હોય તો એ વધે, કોઈ નિફ્ટી ઓછું હોય તો ઓછું થાય. હવે તમે 6000 માંથી 50 અર્થાત આ 50 કંપનીઓ આપણી ઇન્ડિયાના ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશનના 72 થી 73% કેપ્ચર કરે છે, બાકી બધું નીલે છે. તો નિફ્ટી એક એવી વસ્તુ છે કે જે ક્યારે મરવાની નથી, ઇમોર્ટલ છે. કેમ? માનો કે 5 કંપની ખરાબ થઈ ગઈ તો નિફ્ટીની અંદર મિકેનિઝમ છે સ્ટોક એક્સચેન્જ પાસે કે ખરાબ કંપની એક લેવલથી વધારે ટાઈમ માટે રહે એ તરત બહાર નીકળી જાય, બીજી હેલ્ધી કંપની એન્ટર થઈ જાય. ક્લાસિક એક્ઝામ્પલ સર પોતે આપી દીધું સત્ય. એક લેવલથી નીચે માર્કેટ કેપિટલાઇઝેશન જાય ને એટલે નીચેનો સ્ટોક રાહ જોઈને ઉભો 51 નંબરમાં ક્યારે અંદર આવો. એ નિફ્ટી કેન નેવર બી ઝીરો. સ્ટોક રિસ્કી થઈ જાય. આ સ્ટ્રેટેજી હું તમને સ્ટોકમાં શીખવાડું, કદાચ રિટર્ન સારું મળે વધારે પણ રિસ્ક બહુ વધી જાય. બને 5 વર્ષ સુધી મારી જે ગેરંટી છે મારું એડ્રેસ દો તમે. એટલે સેક્ટરમાં સ્ટોકમાં અમે સજેસ્ટ નથી કરતા, ઓનલી નિફ્ટી. એઝમ્પશન અમે કોઈ એક્સપર્ટની રાય નથી લેતા. સિમ્પલ અમારું કામ છે સસ્તામાં લેવાનું, મોંઘા વેચવાનું. કઈ રીતે કરીએ છીએ અમે તમને કહેશું. પ્રી ડિફેન્સ સ્ટ્રેટેજી શું કઈ રીતે તમે કમાઈ શકો. તમારી પાસે તો પેશન્સ એના માટે કહું છું, ધીરજ. એટલે સર કોઈ પણ વસ્તુને એચીવ કરવી, કોઈ પણ ગોલ એચીવ કરવો ને સિમ્પલ 5 સ્ટેપ છે. ગોલને ડિફાઇન કરો કે મારે આ વસ્તુ કરવી છે, પછી એનો પ્લાન બનાવો કે હું આ રીતે કરીશ. મારે દિલ્હી જવું છે અથવા મારે વજન ઉતારવું છે 10 કિલો, એ મારો ગોલ થયો. પછી પ્લાન કે હું કસરત કરીને કરીશ, મારો પ્લાન બની ગયો. પછી એને ઇમ્પ્લિમેન્ટ કરું, કસરત કરવાનું ચાલુ કરું. ચોથું સ્ટેપ કે હું એ મારા પ્લાનને વળગી લઉં અને 5મું સ્ટેપ હું એને અચીવ કરું. આ 5 સ્ટેપમાંથી 4 સ્ટેપ ઈઝી છે. પહેલો, બીજો, ત્રીજો ઈઝી છે. મારે રૂપિયા કમાવા છે નિફ્ટીમાંથી, ગોલ સેટ થઈ ગયું. મારા પ્રોડક્ટમાંથી કમાવા છે, પ્લાન બની ગયો. ખાતું ખોલાવીને તમે કાલે મને 2-3 લાખનો 3 લાખનો ચેક આપી દો, ઇમ્પ્લિમેન્ટ કરી દો. પણ ચોથી વસ્તુ છે બહુ કરતું રહેવું. બધા લોકો માનો છો કે યોગાથી ને પ્રાણાયામથી શરીર સારું રહે, કસરત કરવાથી સારું રહે? માનો છો? કેટલા કરો છો? 1, 2, 3, 4 5, 6, નોટ ઇવન 10%. સર કોઈ પણ વસ્તુ તમને એચીવ કરવામાં કોઈ મોટી વસ્તુ રોકતી હોય, હું સાયકોલોજીમાં થોડો ઇન્ટરેસ્ટ ધરાવું છું એટલે કદાચ આડા મારે ચડી જાય તો બહુ કામ આવશે. આપણે અટકીએ છીએ ત્યાં કે જ્યાં આપણે એ વસ્તુને વળગી નથી કરતા. 1 મહિનો કસરત કરી લઈએ, હવે કાતરાળો આવે છે. કેમ કે કાતરીએ તો આપણે કહું છું કે દોડો ને 5 કિલો વજન ઓછું થવું જોઈએ. ના થાય છે. બધી વસ્તુનો પીરિયડ પ્રોસેસ. સો યુ નીડ ટુ પેશન્સ. એક ધીરજ રાખવી પડશે અને સ્ટ્રેટેજીને કન્ટિન્યુઅસ ફોલો કરવી પડશે. હું મારો કદાચ કોઈ ફેસબુકના એકાઉન્ટ હશે તો તમને મારી રેગ્યુલર અપડેટ દેખાશે. મારા ફોટોગ્રાફ્સ પણ છે. માર્ચ 2011માં મારી વેઇટ વોઝ 88. મેં ત્યારે ગોલ 75 નો લખેલો, અત્યારે હું 78 ના ટાર્ગેટ સુધી પહોંચી ગયો છું. કેમ? કારણ કે હું રોજ કસરત કરું છું. મને વેઇટિંગ ગઈકાલે કસરત કરી અને આજે કસરત કરી વજન કોઈ ફરક ના થાય. પણ 14 મહિના કન્ટિન્યુઅસ મેં કર્યું, મેં ગોલ અચીવ કર્યું. આ પણ એવું છે સાહેબ, હું તમને રસ્તો શીખવાડી દઈશ. પણ જો તમે ધીરજ ચૂકી ગયા, વચ્ચેથી ગયા, સર ફ્લાઇટમાં બેઠા હોય, ટર્બ્યુલન્સ કોઈ જોયેલું છે? ફ્લાઇટમાં બેઠા પછી એકદમ ઉજારી આવે, ગભરામણ થાય. હા, આ ટર્બ્યુલન્સ તો આવે, એ તો પાર્ટ છે ફ્લાઇટનો, મને ગભરાતું નથી. પણ ટર્બ્યુલન્સ આવે તમે તમને હું તો ગભરાઈ કે મારે તો બહાર નીકળવું છે અત્યારે તો શું થાય? ક્યારે તમારે નિરીક્ષણ ભરપાઈ કરવાનું છે? તો આ ફ્લાઇટ છે, ગેરંટી તમને ડેસ્ટિનેશન સુધી પહોંચાડીશ. પણ ટર્બ્યુલન્સ આવશે અને જેટલું ટર્બ્યુલન્સ વધારે આવશે એટલો તમારો પ્રોફિટ વધારે આવશે. કઈ રીતે? સો નાઉ આઈ જમ્પ ટુ માય પ્રોડક્ટ વિચ ઇઝ કોલ્ડ નિફ્ટી. નિફ્ટીની અંદર બે પ્રકારની, અચ્છા એફએનઓ થી વાકેફ છું? ફ્યુચર કોને કહેવાય?
હું ખાલી બે ચાર ટેકનિકલ જાર્ગન નામ કહી દઈશ. નિફ્ટી શું છે? કોઈ વસ્તુ નથી, છતાં પણ નિફ્ટીમાં ટ્રેડિંગ થાય. જેવી રીતે તમે રિલાયન્સના શેર લઈ શકો વેચી શકો, એ રીતે તમે નિફ્ટી પણ લઈ શકો વેચી શકો, ભલે કોઈ કંપની નથી છતાં પણ. તો નિફ્ટીની અંદર તમારે લેવું હોય, ખરીદવું હોય, વેચવું હોય તો બે લોટ સાઇઝ આપણી પાસે અવેલેબલ છે. કાં તો 20 ના ગુણાંકમાં લઈ શકો, એને લોટ સાઇઝ કહેવાય, કાં તો 50 ના ગુણાંક, મિની નિફ્ટી અને નિફ્ટી. તો બે પ્રકારના લોટ સાઇઝ હોય. અચ્છા, એટલે લોટ સાઇઝ એટલે શું છે? અચ્છા, તમારે બે ચાર ટેકનિકલ ટર્મ્સ કે જે આ છે યાદ રાખવા પડશે. માર્જિન રિક્વાયરમેન્ટ, માર્ક ટુ માર્કેટ લોસ, સેટલમેન્ટ ડેટ, રોલ ઓવર. પીટીએલ ગો થ્રુ. માર્જિન રિક્વાયરમેન્ટ એટલે શું? તમારે માનો કે નિફ્ટી 5 અત્યારે નિફ્ટી નું 5000 નું માનો કે લેવલ છે અને મિની નિફ્ટી નો એક લોટ લેવો હોય તો એની વેલ્યુ કેટલી થાય? લાખ રૂપિયા. પણ તમારે લાખ રૂપિયા ના આપવા પડે, માત્ર 15000 નું માર્જિન તમારે ભરવું પડે. તમે 15000 રૂપિયા આપી અને લાખનો ફ્લેટ બુક કરી શકો. ધેટ ઇઝ કોલ્ડ નિફ્ટી ફ્યુચર એન્ડ ઓપ્શન, સિમ્પલ લેંગ્વેજ. પછી તમારે માની લો કે નિફ્ટી નો 5000 નો ભાવ છે, 5000 વાળી નિફ્ટી 4800 થઈ જાય તો કેટલું નુકસાન થયું? 200 રૂપિયાનો એક નિફ્ટીએ. તમારો લોટ સાઇઝ કેટલાની હતી? 20 ની. તો એક નિફ્ટીએ 200 નું નુકસાન, 20 નિફ્ટીએ કેટલું નુકસાન? 4000. તો તમારે બ્રોકરને બીજા 4000 રૂપિયા આપી રાખવા પડે જો તમારે ઊભું રહેવું હોય તો. અને એ તમે 4000 ના ભરો તો અમે શું કરીએ? માલ ફોડી નાખીએ. અચ્છા, બધાને ખબર છે એનો મતલબ, રાઈટ? સો નિફ્ટી ક્યારે ઝીરો નહીં થાય. ઓવર પીરિયડ ઓફ ટાઈમ નિફ્ટી વધશે જ વધશે. કેમ કે 6000 માંથી ટોટલી 50 કંપની ત્યાં રહેવાની છે. ક્વોલિટીમાં ક્વોલિટી ખરાબ હશે કે બીજી કંપની હશે નિફ્ટી ઉપર જ લઈ જશે. પણ નિફ્ટી એવું બની શકે કે 4 વર્ષની અંદર નિફ્ટી સેમ ની સેમ હોય, 2 વર્ષમાં નિફ્ટી નીચે ગયેલી હોય, પણ તમે 10 વર્ષમાં જોશો, 5 વર્ષમાં જોશો કે લાંબા ગાળામાં જોશો તો નિફ્ટી આ ત્રણ એઝમ્પશન છે અમારી. એનો મતલબ એ નથી કે તમારે 10 વર્ષ સુધી વેઇટ કરવાનો, પૈસા કમાવાનો ડોન્ટ વરી. અમે શું કરીએ છીએ કે નિફ્ટી નું માનો કે તમે મિની નિફ્ટી ની અંદર અમારી પાસે સાયકલ ચાલુ કરી તો મિની નિફ્ટી નો લોટ કેટલો 20 નો? તો સાહેબ અમે નથી સેમ ફિઝિકલ નથી છાપવું હતું, ફિક્સ કરી નાખ્યું કે દરેક 25 ના ગેપમાં નિફ્ટી લેતી જવાની. તમારે એક એક લોટ 20 નો લેવાનો. આજે 5000 છે, 5000 માં તમારો 20 નો નિફ્ટી નો નોટ લીધો. બીજું વાઇટ લેવલ પર નક્કી થઈ ગયું. હવે 4975 થશે એટલે ફરજિયાત લેવાનો. પાછું 25 નીચે જાય તો ફરજિયાત. હવે દરેક લોટની સામે મારી એની પરચેસ પ્રાઇસ લખેલી છે. પરચેસ પ્રાઇસ થી 25 પોઈન્ટ ઉપર આવે એટલે વેચો. કોઈ એક્સપર્ટને પૂછવાનું નહીં કે શું લાગે છે. કારણ કે તમે પૂછશો ને શું લાગે છે તો પછી બહુ બધું તમને લોકોને લાગશે. એમાં પહેલું નહીં, રાઈટ? શું કરવાનું? નો પ્રેડિક્શન. 25 પોઈન્ટ નીચે એટલે લઈ લેવાનું, એથી 25 પોઈન્ટ ઉપર આવે એટલે વેચી મારવાનું. અને આ વસ્તુ પ્યોર સિસ્ટમ થી થાય. કેલ્ક્યુલેટરમાં તમે 1 + 1 દબાવો તો બે સિવાય આન્સર ના આપે. પણ કદાચ અત્યારે મેં તમને પૂછ્યું સાહેબ એક જવાબ આપજો ને વિચારી આપજો. 1 + 1 કેટલા થાય? 100 માંથી 70 તો 100 માંથી કદાચ 10 ને સાહેબ એક ઓર એક 11 આવતા. આપણે દિમાગ દોડા જશું, આપણે એમબીએ થવા જશું, કોમ્પ્યુટર નહીં થાય. એને કીધું કે ભાઈ આ લેવલ લેવાનું છે એટલે આ લેવલ લેવાય છે. સો ધેર ઇઝ નો હ્યુમન ઇન્ટરવેન્શન. 25 નીચે લેતા જવાનું જે લીધેલી હોય એના કરતા એક લેવલ 25 પોઈન્ટ ઉપર આવે એટલે ફરજિયાત વેચી નાખવાનું. સો જે રીતે કહીએ છીએ કે તમારે લીધેલી વસ્તુ એકવાર વેચવાની છે. વચ્ચે રિસ્ક શું હોઈ શકે? તમે લીધી એના કરતા વધારે નીચે જાય તો વધારે નિફ્ટી આવતી જાય, માર્જિન વધારે જોઈએ. લીધેલી નિફ્ટી છે એની પર માર્ક ટુ માર્કેટ લોસ હોય એટલે ઉભું રહેવા માટે તમારે એ ભરતો જવો પડે. એ તમારો રિસ્ક છે. એમાં કેટલું રિસ્ક આવી શકે હું તમને અમાઉન્ટના ટર્મ્સમાં પણ કહી દઈશ તમને. આનો મેજર જે ફાયદો છે શું છે? નિફ્ટી આવવાની છે, વેચવાની છે. પણ સરે ટ્રાવેલ પોઈન્ટ કરીને શબ્દ કીધેલો કે એક દિવસમાં નિફ્ટીની જે મુવમેન્ટ હોય છે 200 પોઈન્ટ સુધી હોઈ શકે. ઓપન થાય, ક્લોઝ થાય, ઉપર જાય, નીચે જાય, ઉપર જાય. એવા દિવસોમાં બહુ ફાયદો થાય. માર્કેટ 100 પોઈન્ટ ઉપર માનો માર્કેટ માટે ખુલ્યું ત્યારે 100 પોઈન્ટ ઉપર ગયું. અથવા તો માની લો કે નીચે ગયું 100 પોઈન્ટ, 50 પોઈન્ટ ગયું તો 100 પોઈન્ટ નીચે જશે ત્યારે 4 લેવાય જશે, 50 પોઈન્ટ ઉપર હશે ત્યારે બે વેચાઈ જશે. તો ઇન્ટ્રાડેમાં બે નિફ્ટીનો પ્રોફિટ. એક 20 નો લોટ હશે, 25 નિફ્ટી, 500 રૂપિયાનો પ્રોફિટ. બ્રોકરેજ ને બધું તમારે ગણતરી કરી લેજો. ક્લિયર? તો ઇન્ટ્રાડેની જેટલી વધારે ઓપ્શન ડાઉન થશે એટલા વધારે લેવાશે વેચાશે. બીજો મેજર બેનિફિટ શું છે? ગેપ અપ ને ગેપ ડાઉન. ગઈકાલે માર્કેટ કેટલા પોઈન્ટ અપ થયું? નિફ્ટી 100 ની આસપાસ ખુલ્યું હતું. હવે એવા ટાઈમમાં બહુ બ્યુટીફુલી કામ કરે. માનો કે પહેલા નીચે, માનો કે 100 પોઈન્ટ નીચે ખુલ્યું. એક્ઝેક્ટ ડેટ છે આની, હું તમને આગળ કહું. 5મી ઓગસ્ટે માર્કેટ એક્ઝેક્ટલી લગભગ 100 પોઈન્ટ જેવું, 90 થી 100 પોઈન્ટ જેવું નીચે ખુલ્યું. હવે મારે શું હતું તમે જુઓ, આગલા દિવસે મેં એક છેલ્લો લોટ લીધો તે 5335 માં લીધો હતો. હવે બીજો ક્યારે લેવાનો અમારે? 5310 માં લેવાનો આવે.
એના પછીનો લોટ મારે ક્યારે લેવાનો આવે 5285 એ 25 માં હવે 100 પોઈન્ટ નીચે ખુલે ને એટલે બધા લોટ મને સસ્તામાં મળી જાય 100 પોઈન્ટ નીચે. સમજો છો? 5000 માં લોટ લીધો છે, હવે 4975 માં લેવાનો છે, એક 4950 માં લેવાનો છે, 4925 માં લેવાનો છે, પણ માર્કેટ 100 પોઈન્ટ નીચે ખોલ્યું તો બધું 100 પોઈન્ટ નીચે એટલે જેમાં મને 25 નો પ્રોફિટ થવાનો હતો ત્યાં 50 નો થશે. વેચવાનો મારા ટાર્ગેટ સેમ રાખીશ, વેચવાના ટાર્ગેટમાં ફરક નહીં પડે. એટલે શું થશે કે 100 પોઈન્ટ નીચે ખોલી તો જે મારે 25 પોઈન્ટ કમાઈને આપવાની હતી એ મને 125 પોઈન્ટ કમાઈને આપશે. તો જે એક સોદામાં 500 મળતા હતા એક જ સોદામાં 2500 થી 3000 મળી જાય. સેમ વસ્તુ શું થાય ગેપ અપ ખુલે ત્યારે આ 5225 હતું. તમે જો આ એક્ચ્યુઅલ છે અમારા સોદા સેલ અમારે જે કરવાનું હોય, માની લો કે મારે 5225 સેલ કરવાનું છે, 50 સેલ કરવાનું છે, 75 સેલ કરવાનું છે, 300 સેલ કરવાનું છે, એક સાથે 150 પોઈન્ટ ઉપર નિફ્ટી ગયું. તમારા 6 લોટ જે વચ્ચે વચ્ચે એક એક કરીને નીચે જાય છે કે બધા એક સાથે ઉપરની પ્રાઇસમાં થઈ જશે. સિમ્પલ વસ્તુને વધારે સિમ્પલ રીતે રજૂ કરીએ છીએ. જે ટેલિવિઝનમાં લોકો સિમ્પલ વસ્તુને કોમ્પ્લિકેટ બનાવીને તમને અમારો કોઈ સાહેબ મને હજી પૂછશો માર્કેટ શું લાગે છે તો હું બે જ વસ્તુ કહેશે એક તો વોલેટિલિટી વધારે લેવડે એવું લાગે છે અને બે લેવલ પૂછશે એવું લાગે છે. તમને અલગ કે જાણને અલગ કે હું સાચું પડવાનું. સો there is no rocket science. મારી મગની ઈચ્છા છે 25 માં 50 માં જો પ્રોફિટ થાય કોઈ રોકી ક્યારે શકે તમને 5000 માં એક લોટ આવ્યો, 4975 માં આવ્યો, 4950 માં આવ્યો, 4925 માં આવ્યો, 4900 માં આવ્યો, 10 લોટ ભેગા થઈ ગયા અને આપણું બીપી ડાઉન ગયા. વિમાનનું ટર્બ્યુલન્સ. અને તમે એમ કહો કે વિમાનમાં ટર્બ્યુલન્સ આવ્યું માર તો અત્યારે કૂદવું છે તો સાહેબ કૂદો તમારા રિસ્ક ઉપર. એ ટાઈમે જો તમે જમ્પ કરવા જાઓ તો શું થાય તમારી જેટલી ચોપડા ઉપર લોસ બોલતો હોય બધો બુક ચોપડા ઉપર લોસ આવશે, એક્ચ્યુઅલ લોસ નહીં આવે. પ્રોવાઇડેડ તમે સાયકલ આખી પૂરી થાય જ્યાંથી તમારે ચાલુ થયું ત્યાંથી ત્યાં સુધી ઊભા. ક્યારેક કોઈ સાયકલ અઠવાડિયામાં પતી જાય, ક્યારેક 3 મહિને પતે, ક્યારેક 6 મહિને પતે. 5400 ની એક સાયકલ લાસ્ટ અમારે ચાલુ થઈ હતી, નીચે માર્કેટ જઈને 4900 400 આવ્યું, એ 5300 વાળી સાયકલ અમારે 5300 અમારે પડી હતી. ભાઈ 53 સુધી માર્કેટ જ્યારે 1000 પર નીચે આવે ને ત્યારે આપણે આપણા ડોક્ટરને રેગ્યુલર મળીને બીપીની ગોળીઓ લેતા રહેવાની, ગભરાવાનું નહીં. મેં લોકો જોયા છે અને 100 માંથી 6 ક્લાયન્ટો અમારા ચાલુ વીમાની ટર્બ્યુલન્સમાં કૂદી પણ પડે છે. એમાં હું કોઈ હેલ્પ નથી કરી શકતો, પેરાશૂટ પણ નથી આપી શકતો. ક્લિયર? સો ઇટ ઇઝ વેરી સિમ્પલ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. સિમ્પલ વસ્તુમાં સર કમાણી છે. જેટલું વધારે કોમ્પ્લેક્સ કરો એટલું એક્સપર્ટ હોવાની કમાણી છે. કેમ? અડધું વાક્ય જે મનમાં બોલતા હોય યાદ રાખવાનું. વસ્તુ સારી લાગે છે, લેવા જેવું છે, 400 ના 800 થશે, બાકીનું મનમાં કેમ કે મારે કાઢવા છે. સો આ ગેપ ઓફ ઓપનિંગનું રિયલ એક્ઝામ્પલ છે. ઓક્ટોબર 28 ગેપ લગભગ ખાસી એવી નિફ્ટી 150 ઉપર ખુલેલી. તો 150 જ્યારે ઉપર ખુલેલી ત્યારે અમારો જે લોટ 5225 વાળો 50 માં વેચાણો હતો એ પણ 362 માં વેચાણો, 5275 વાળો લોટ જે 5300 માં વેચાણો એ પણ અહીંયા વેચાઈ ગયો. મતલબ 6 લોટ અમારા એક સાથે ગેપ અપમાં વેચાઈ ગયા. તો ઘણી વાર એવું થાય કે આખા દિવસમાં 3 નિફ્ટી ઘણા વેચાઈ જાય, પોઝિશન 0, દિવસનો પ્રોફિટ 1500. તમારે મને માર્કેટ પૂછવાની જરૂર નથી. ફોન કરીને મનીષભાઈ ફોન કરીને માર્કેટ શું લાગે છે નિફ્ટીમાં શું થશે પૂછવાની જરૂર નથી. ધીરજ રાખવાની. અને મિની નિફ્ટી ચાલુ કરવી હોય, હું ડિસ્ક્લેમર આપી દઉં, આ ઇન્ટરડે જે વોલેટાઇલ રહેતું હોય છે એનું પણ એક એક્ઝામ્પલ આપેલું છે. કે જો 50 થી 25 ગઈ, એક નિફ્ટી અહીંયા એક નિફ્ટી લીધી, અહીંયા એક નિફ્ટી લીધી, પાછી 50 આવી એટલે આ નિફ્ટી અહીંયા વળી વેચાઈ જશે. પાછું એક દિવસ નીચે આવી, પાછી લીધી, પાછી 3 વેચાઈ ગઈ, પોઝિશન 0, દિવસમાં 1500 નો. કેમ? ઇન્ટરનેટમાં પણ આમાં થતું નીચે જાય કરે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે બને એટલું વધારે મારી લાઈફમાં ટર્બ્યુલન્સ આવે. શું કેપિટલ રિક્વાયરમેન્ટ છે? અમે શરૂઆત કરીએ છીએ 3 લાખનો ચેક લઈએ છીએ. 3 લાખની નીચેમાં ચાલુ નથી કરતા. તમારે એક નિફ્ટી લેવી એટલે જે રીતે તમને કીધું મિની નિફ્ટીની વાત કરું છું, 15000 તો માર્જિનમાં જતા રહેવાના. ક્લિયર? બાકીના 285 મારી પાસે જમા રહેશે કે રોજ રોજ લેવાનો હોય તો રોજ રોજ તમારી પાસે ચેક માંગવા નહીં આવે. જ્યારે પણ તમારું માર્જિન અને માર્ક ટુ માર્કેટ
લોસ છે એ 3 લાખ થી ઉપર જશે એટલે મારો તમને કોલ આવશે કે હવે બાકીના પૈસા જમા કરાવો. 3 લાખ રૂપિયા માત્ર હોય તો આ પ્રોડક્ટમાં ના આવે. 3 લાખ આપીને આગળ તમારી આવવાની કેપેસિટી 8-10 લાખ સુધી ઉભા રહેવાની હોય તો આ પ્રોડક્ટમાં આવે. હું તમને લાઈવ એક્ઝામ્પલ પણ અમારી જે સૌથી જૂનામાં જૂની એક ક્લાયન્ટની છે એ ઓરિજિનલ પણ દેખાડું છું. આ અમારા ક્લાયન્ટ છે કેતનભાઈ ઠક્કર, અમારા બ્રોકર પણ છે. એમની પોતાની સાયકલ અમે ચાલુ કરેલી ઓગસ્ટમાં 2008માં, એટલે લગભગ 1 વર્ષ જેવું થયું. 1 વર્ષની અંદર મંથોનો તેનો પ્રોફિટ લોસ 3 લાખ એમના આવ્યા હતા. જ્યારે માર્કેટ એકદમ નીચે આવ્યું, બહુ બધી નિફ્ટી ભરાઈ ગઈ હતી, ત્યારે મેક્સિમમ એમનું જે ઇન્વેસ્ટમેન્ટ થયું 6.5 લાખનું હતું. તો હું માગતો જાઉં 6.5 લાખનું હતું. 3 લાખથી અત્યારે આદિ તરીકે એમની 340 એક ક્વોન્ટિટી ઊભી છે, એટલે 340 ડિવાઇડેડ બાય 20 કરો એટલા લોટ એના ઊભા છે, 17 લોટ એમના ઊભા છે. અને જે 3 લાખ અમે લીધા હતા એના સિવાય બધા થઈને 4.25 લાખ રૂપિયા જેવા એમના મારી પાસે બ્લોક ઇન્વેસ્ટેડ થયેલા છે. અત્યાર સુધીનો પ્રોફિટ 2,10,000 છે. આમાંથી 2 લાખ ઓલરેડી ઘરે લઈ ચૂક્યા છે અને એના કાર પણ લીધી છે. આ રૂપિયા વાપરી. સો આમાં એક સાયકલ પતે એટલો પ્રોફિટ તમે લઈ પણ જઈ શકો. મારી પાસે રાખી મૂકવાની જરૂર નથી, લઈ જાઓ વાપરો. જેમ સાયકલ પતે ને, સાયકલ પૈકી કરે એક પોઈન્ટથી મેં તમારી બેંક ચાલુ કરી આવતી ગઈ વેચાતી ગઈ પાછી તમારી પોઝિશન 0 થઈ જાય એટલે એક સાયકલ પૈકી. એમાં જે પ્રોફિટ આવે કોઈ સાયકલમાં 10,000 નો આવે, કોઈમાં 5,000 નો આવે, કોઈમાં 25,000 નો પણ આવે, ડિપેન્ડિંગ ઓન કેટલું નીચે ડીપ મારીને પાછી ઉપર આવી જાય. તો એ પ્રોફિટ સાયકલ પેટા પછી તમારે લઈ જવા તો લઈ જઈ શકો. યાદ શું રાખવાનું, ટર્બ્યુલન્સ આવશે અને તમારી ગણતરી 10 લાખ સુધીની હોવી જોઈએ કે માર્કેટ 1,000-1,500 પોઈન્ટ પર નિફ્ટી નીચે જાય તો હું ઊભો રહી શકું છું. હું તો 10 પણ છોડો, સેફટી માટે 12 લાખની તમારી ગણતરી હોય તો તમારે આ પ્રોડક્ટની અંદર એ પૈસાને એવા હોવા જોઈએ કે તમને ટેન્શન નથી, તમે એને બ્લોક કરીને રાખી મૂકો છો. ગેરંટી અમારી એ છે કે જેટલા લોટ આવ્યા છે એ પ્રોફિટમાં વેચાશે. તમારી પાસેથી એમાં અમારી આશા એક જ, વિમાનમાંથી કૂદવાનું નહીં અને પીપીની ગોળીઓ લેતા રહેવાનું. બાકી ચિંતા ન આપો છો. આ રિયલ છે સર એક્ઝામ્પલ. તમે જો મંથોન જ્યારે આવ્યા ત્યારે પહેલા મહિનાનું નુકસાન હતું 48,000 નું ચોપડે માર્ક ટુ માર્કેટ. આ રિયલ નુકસાનમાં ક્યારે કન્ટિન્યુ ખરાબ થયો જો નીકળી ગયા તો ભાઈને તો 48,000 નું નુકસાન 3 લાખ એમના આપ્યા હતા, 2 લાખ જે લઈને ગયા હોત પછી ક્યારે શેર બજારની